गुजरात की वडोदरा में भारतीय जनता पार्टी द्वारा वडोदरा महानगर नमो कप क्रिकेट टूर्नामेंट 2024 का शुभारंभ किया गया। इस टूर्नामेंट में वार्ड संगठन, शहर संगठन, जनप्रतिनिधि और महिलाओं की टीम कुल मिलाकर 32 टीमें हिस्सा लेंगी। संगठन की भावना जागृत करने और कार्यकरों का उत्साह बढ़ाने के उद्देश्य से इस टूर्नामेंट का आयोजन किया गया है। 7 दिनों तक जारी इस टूर्नामेंट में 2 सेमीफाइनल और एक फाइनल मैच खेला जाएगा। इस टूर्नामेंट में भाजपा के तमाम कार्यकर हिस्सा लेंगे। इस टूर्नामेंट के शुभारंभ के मौके पर मुख्य जनरल शैलेश पाटिल, डिप्टी मेयर चिराग बारोट, पूर्व स्थायी समिति अध्यक्ष हितेंद्र पटेल, भारतीय जनता पार्टी के तमाम सदस्य और काउंसलर उपस्थित रहे। राजकोट में घटी दुर्घटना के चलते यहां 2 मिनट का मौन रखा गया। राजकोट की दुर्घटना के बावजूद इस टूर्नामेंट के आयोजन पर सवाल उठाने पर पार्टी के महामंत्री राकेश सेवक बात को टालते नजर आए। प्रकारे सौप्रथम तो राजकोट में जे घटना बनी है એને અમે ભારતીય જનતા પાર્ટી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આ નમો ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લું અમારું આ ત્રીજું વર્ષ છે। ડૉક્ટર વિજયભાઈ શાહજીના અધ્યક્ષતામાં એમણે કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્યકર્તા ખેલ ભાવનાથી રમી અને ખેલ ભાવનાથી રાષ્ટ્ર ભાવના જાગતી હોય છે એને ધ્યાનમાં રાખી અને આ ટુર્નામેન્ટ રમવામાં જઈ રહી છે। કુલ મળીને 32 ટીમો વોર્ડ સંગઠન સાથે સાથે શહેર સંગઠન મોરચાની ટીમો, કાર્યાલયની ટીમો અને જનપ્રતિનિધિઓ, લોક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ ટીમ આમાં રહેશે અને એમના માધ્યમથી કુલ મળીને 32 ટીમો આમાં ભાગ લીધો છે અને બહેનોની ટીમ પણ અમે રમાડવા જઈ રહ્યા છે। એટલે સંગઠનની ભાવનાથી આ એક બધા ભેગા થાય અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે અમારા પ્રમુખ સાહેબ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે અને અમારી ટીમ અશોકભાઈ ચૌધરી, કેતનભાઈ પટેલ, સાથે સાથે કુશલભાઈ શાહ, હર્ષલભાઈ અને અમારી મહામંત્રી શ્રી જસવંતસિંહજી, આ બધાનો સાથ સહકાર મળી 19 વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે।